સત્ય સમાગમ સતે ધર્મની જય. આજનું ભજન ઉજીબા નિર્વાણ પદને પામ્યા એ નિમિત્તેનું ભજન છે. વિજયભાઈએ રાખેલું છે. તો નિર્વાણ પદ ખરેખર કહેવાય કોને? જ્યાં મન બુદ્ધિ અને વાણી વિરમાઈ જાય છે એને કહેવાય નિર્વાણ પદ. ત્યાં મન હોવા છતાં મન કાંઈ કામ કરતું, આપણે સદગુરુ મહારાજના શરણે ગયા તે મન કાંઈ કામ કરતું હતું એ દિશા થઈ ગઈ. એટલે મન બુદ્ધિ અને વાણી ત્યાં વિરમાઈ જાય, ત્યાં કાંઈ કામ કરે નહીં. એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હે અર્જુન, હું મન બુદ્ધિ અને વાણીથી પર છું. મન બુદ્ધિ અને વાણી મને પોષી શકતા નથી. આવું મારું સ્વરૂપ છે. તો ઉજીબા ક્યાંય ગયા છે? આવ્યા નહોતા, જલવાય નહોતા અને ગયા નથી. હમણાં વાત કરી પૂના મહારાજે, આપણે વાત કરી ને, આપણે સમજવું જોઈએ. શું કરવું પડે? સમજવું જોઈએ. સમજવું એટલે નક્કી પણ કરે ને, નક્કી કરે એ ભૂલી જવાય. હો, જેને નક્કી કર્યું, પાકું કર્યું છે એ ભૂલી જવાય. પણ અનુભવમાં લાવવાનું છે. કેમાં લાવવાનું છે? અનુભવમાં. જેના એક વખત અનુભવમાં જો આવી ગયું છે એ પછી કોઈને જાતું નથી. પાકું કરેલું ભૂલી જાય, 2-5 દી થાય ત્યાં પાછા ભૂલી જાય. પણ અનુભવ કરવાનો છે. સંતોએ એવું કર્યું, અનુભવ કર્યો છે. હે, એટલે કીધું પૃથ્વી વગર પગ માંડવો વડ વાટ્યા છે દીવો. જે ઘરે જાવું મોવા પછી એ ઘર સંતો તમે જીવતા જુઓ. જે આપણે મોવા પછી જવાની આપણને કલ્પના હતી, મોવા પછીની મોજ હતી, એ ગુરુ મહારાજે આપણને જીવતા એ ઘર બતાવી દીધું. બતાવ્યું તો બતાવ્યું. ગુરુ મહારાજે આપણને એ જીવતા ઘર બતાવી દીધું છે. પછી તારે મોવા પછી કાંઈ નથી. આ જે છે કાંઈ જીવતાનું છે. હો, મોવા પછી કોઈના તાર કે ટેલિફોન, કોઈને ટપાલું, કોઈનો અધ્યાહો કાંઈ આવ્યું? હે, કાંઈ ન આવે. અને આપણે કેટલાય વાહે ખાટલા, કળપી, ગાડલા, ગોદરા અમારા બા આ પહેરતા હતા, અમારા દાદા આ પહેરતા હતા, વગર ઉગતા હતા. હે, કેટલી ભાઈ નું મૂકી. હવે એ કોઈને ગયું છે? હારે પોગે કોઈને પગ્યું છે. અને પગ્યું હોય કોકના સમાચાર હોય. હો, હે, એક વખત કબીર સાહેબ હતા, ઘોડું પાવા નીકળ્યા ને, અને મશીન હાથ પૂછું નામ ધોર્યો હાલો જતો હતો પાણીનો. પૂછડું વાળીમાં, મોઢું વાળીમાં, ઘોડું પાવા માંડ્યા. પૂછડું રહી ગયું ધોરિયામાં. ત્રો કર્યું. બેસાર તળા ઉભા હોય કે પણ આને કઈક સરી કીધું લાગે છે. એટલે આ તો પૂછડો પાણી પીવે, ત્રો કરે છે કે પૂછડું ધોરિયા રાખી. આને ખબર નહીં એટલી પડતી હોય, પૂછડે પાણી પીવે તો કે ભાઈ મારું કેવું એવું જ છે. હે, તમે આ ગમે વિયા જાય ગાયને પૂછડે પાણી રેડો તો પૂછડે ને પાણી રેડો ને પોગે કોઈ દે? કોઈને ખબર પડે? હતા સુધી ખબર પડી? આ આધુનિક સમય છે, ઝડપી યુગ છે, છતાંય કોઈને ખબર પડતી નથી કે પૂછડે પાણી રેડવાથી ત્યાં મળે કે ન મળે. એમ મળે છે. હે, અને અમાર ફલેટ હોય ને ત્યાં ધરાઈ દઈને સૂર્યનારાયણ ને પાણી રેડે, ઉપરથી પાણી રેડે એટલે કેટલાય નું બગાડે. હે, ત્યાં સૂર્યનારાયણના કનેક્શન જોડ્યા કઈ. એટલે ઓલા આપણે આપણામાંથી ઓલા પણ પાણી લઈ લાવવું હોય ને કોઈ ભૂંગળા નાખવા પડે. એટલી ખબર નથી પડતી કે આપણામાંથી ઓલા પણ પાણી લઈ લઈને ભૂંગળા નાખી તાર પોગે છે. કોઈના કઈ છે કનેક્શન જોડ્યા તેના પાણી પોગે. તો આપણે ઠેકડી કરી છે, ખૂબ કરી છે. આ શું કહેજો, ઠેકડી કરીએ જ નહીં ત્યાં પાણી પોગે ન પોગે. પછી હે બેનું હમણાં હાઈ તેમ કઈ કોઈ સુરો ઠાયલો? હે, ઠાયલો હોય કહેજો. હાઈ તેમ કઈ સુરો ઠાયલો? ટાઢું ખાધું? હે, અને હાઈ તેમ રહ્યા ઠાયલો સુલો છે ને? હા, સુલો ઠારે. તો પેલા દેહમાં સુલો ઠારતા, લીપે સુલો ઠારે. મારી પાછો આંબો રોપે ને, આંબો રોપ્યો. હે, સુલો ઠારવો પડે કે ન ઠારવો પડે? ઠારવો પડે.
જો આ સૂલો છે, હડા હડા ક્રોધ આવે કે હડા હડા સૂલો જગે ભડકા થાય હો મારી માં, અને કેટલાય બાળી દે તો બાળી દે, કેટલાય બાળી દે. ઈ સૂલો ઠારવાનો છે, ઓલા સૂલા ખાઈએ કાંઈ વળશે નહીં. હા, તો આંબો રોપવાનો કયો આંબો? આત્મા છે, ઈ આંબો છે. જો આત્મા રૂપી આંબાનું રોપણ કર્યું હોય ને, સૂલો ઠરે તો જ આત્મા રૂપી આંબાનું રોપણ થાય, નકર આંબાનું રોપણ થાય નહીં. હા, પછી ટાઢું ખાવું, પેલા ટાઢું ખાવાનું કીધું, ગળાઈ પેટમાં દુખવા મળે હો ટાઢું ખાય ન હતતું હોય એને. ટાઢું ન ખાતા, એ ટાઢા ખાઈજો. કેવું થવાનું છે? ટાઢા ખાવાનું છે, ટાઢું ખાવાનું નથી. આ તો કીધું કશું અને સાંભળ્યું કશું, આખનું આંગણ ગાલે કશું આવું છે બધું. ટાઢું ખાવાનું નહીં. અને શીતળા સાજમ રહ્યો છો? હે, સાજમ નથી રહેતા? શીતળા સાજમ જો બે દેશા, બે સો ને એક હાથ, હાથેમાં શીતળતા હોય તો પોતે શીતળા છે કે નથી? હે, પછી કોઈ છોકરાને બાળે કોઈને કે દેરાણીના ઠાયરા એવા બધાને ઠારજો. એ જેઠાણી એવો ગુનો કર્યો છે કે હે, તો હાથે આ તેને સાચેમાં શીતળતા હોય ઈ જ પોતે શીતળા છે. હવે કોઈ છોકરાને બાળે ન બાળે ને, ઉગારે બળતામાંથી ઉગારે ન ઉગારે. ગુરુ મહારાજે આપણને બળતામાંથી આ સૂલો હળનો જગતો છો એમાંથી ગુરુ મહારાજે આપણને બળતામાંથી ઉગાર્યા છે. ઉગાર્યા છે કે નથી ઉગાર્યા? એ બળતામાંથી આપણને ગુરુ મહારાજે ઉગાર્યા છે. તો આ ત્રિવિધિના તાપમાંથી આપણને બચાવ્યા છે. આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધિના તાપમાંથી કોણ બચાવે? કે ગુરુ મહારાજ બચાવે. પણ ત્યાં પૃથ્વી વગર પગ માંડવાનો છે. હમણાં પુના મહારાજે કીધું એમ. કેવો માર્ગ છે આપણો? કીધું વિહંગમ માર્ગ, આકાશ માર્ગ. હવે આકાશ માર્ગ હોય, વિહંગમ માર્ગ, એને પગ માંડવા પૃથ્વી જોઈ, એને પગ હોય હે? તો એમ કઈ મન હોય? હમણાં મનનું કીધું, મન હોય એને કાંઈ ન હોય. લાલજી મહારાજે કીધું મનથી આ જગત દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર. મન અમનમાં મળી જાય તો બેડો પાર થઈ જાય. પછી એને મન રે કાંઈ ન રે, એને મનય ન હોય. ત્યાં પછી શબ્દ નથી, કાંઈ સુરતાય નથી, કાંઈ નથી હો. હે, ઈ ઠેકાણે જાય ને શબ્દ સુરતા કાંઈ નથી. કોઈને કીધું ને હમણાં ખાલી હે ને કાંઈ નથી, એને કેવું કહેવાય? કાંઈ ન હોય એને ખાલી કહેવાય ન કહેવાય? ને કાંઈ નથી, શબ્દ ને શબ્દ સુરતા ને બધું આપણે થોડું પગથિયા ચડવા પડે. એ બધું લાવવા હાટવું થોડા પગથિયા ચડીના સંતો આપણને સમજાવે. પણ છેલ્લે તમે જાઓ હાથની ભૂમિકાએ તો એને કાંઈ નથી. તુરિયા ગીતા શબ્દ ગીતા, તુરિયા છે ને, તુરિયા તીર્થ તો હે, તુરિયા ગીતા શબ્દ જીતા સંત મત પૂરણ મતવાળા. સંતના મત પ્રમાણે આપણે પૂરણ આપણને આ કઈ સમજણ પડે છે, ત્યાં સુધી સમજણ પડતી નથી. તો પૃથ્વી વગર પગ માંડવો છે, વણ વાટે દીવો. હવે ત્યાં કઈ વાટ હોય હે, કઈ કોડિયું હોય? ત્યાં વણ વાટે દીવો હોય કે ન હોય? એટલે કીધું વિના અક્ષરે અક્ષર, વિના લીએ લી. દાસી જીવનને ભીમસાબ ભેગ્યા અને રાત તો થઈ ગયો દી. પેલા રાત નો કોઈ દી થઈ જાય હે? પણ કરી દીધો ગુરુ મહારાજે, રાતનો દિવસ કરી દીધો. એને અજ્ઞાન રૂપી અંધકાર વહી ગયો. અજ્ઞાન છે એ રાત છે. શું છે? અજ્ઞાન છે. દેહ દશા છે, દેહ ધ્યાસ છે. ઈ જ મોટામાં મોટું અજ્ઞાન છે. અને દેહ ધ્યાસી અજ્ઞાન છે. ગુરુ મહારાજે અજ્ઞાન હટાવી દીધું. એટલે પોતે દિવસ પ્રગટ થઈ ગયો, પોતે સ્વયં પ્રગટ થઈ ગયો. તો પોતાનો અનુભવ એને થઈ ગયો. અનુભવ એવો રે, અંતર જેને ઉદય થયો, મૃત્યુ જેના ટળ્યા રે, તેને તેનો આત્મા લ્યો. એ અનુભવ એવો અંતરમાં ઉદય થયો એટલે પ્રકાશ થઈ ગયો એને કે પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું. આપણે બધાને ઓળખવા છતાં આપણે આપણને ઓળખતા નહોતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને દેહ પડ્યા પછી ક્યાં જવાનું છે
એની આપણને ખબર નહોતી. આની કેટલી મૂંઝવણ હતી બધાને કે આપણે દેહ પડ્યા પછી ક્યાં જવાનું છે, ક્યાંથી આવ્યા છીએ, અત્યારે કોણ છીએ એની ખબર નહોતી. એની ગુરુ મહારાજે આપણને ખબર કરી હે કે આપણે કોણ છીએ, કોણ આપણે છીએ. એક પરમાત્માનું નામ. હવે નામ આવે જાય એવું પેલા હતું પછી હશે, અત્યારે છે કે નથી કે હોય જ તે. એને આવન જાવન હોય નહીં, એ આવે નહીં જાય નહીં. ત્રણેય કાળમાં ઈ છે ને છે. આ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળમાં જેની હાજરી હોય એવું પોતાનું સ્વરૂપ છે. એવા સ્વરૂપની ગુરુ મહારાજે આપણને ઓળખાણી કરાવી. પણ શેમાં કરાવી? પોતામાં કરાવી. શેમાં કરાવી? પોતામાં ઓળખાણી કરાવી છે. એટલે આપણે હિંમત મહારાજ ભજન બોલ્યા હતા, મોંઘો માલ મફત વેચાય, ખાલી હાથે સિદ્ધને જાવે, આવો ફરી નહીં આવે થોલ, વસ્તુ વરી લે અણમોલ. આ મોંઘામાં મોંઘો માલ છે. કયો? આત્મા જ્ઞાન રૂપી ધન છે. ઈ મોંઘામાં મોંઘું ધન છે. ઈ મને માલ કીધું છે. મોંઘો માલ મફત વેચાય. આપણને કેમ આપ્યો છે? આ મોંઘામાં મોંઘો માલ આપ્યો છે, મફતમાં આપ્યો છો. એટલે કે ખાલી હાથે સિદ્ધને જ આવે. હવે આપણે લેવા આવ્યા હોઈએ તો લઈને જ જવાય ને, ખાલી હાથે જવાય? હે ઓરવા આવ્યા છે તો ઓરી લેજો, નકર પાછળથી પસ્તાવો થશે. ગંગા સતી કે એની ઘોડે હો. એટલે આ માલ ખરેખર આ ખજાનો છે. કેવો છે? ઓલું ઘરે નાણું ભેગું કરેલું હોય ને એ ક્યારેક ફૂટી જાય, એને સોર લૂંટી જાય, એને કોટવાળા દંડે ટેક્સ ભરવું પડે હો. આને કઈ ટેક્સ નો આવે કોઈ દે, આવે એને સોર કોઈ દે લૂંટી નો જાય, કોટવાળો કોઈ દે દંડે નહીં. આવો માલ છે ગુરુ મહારાજના ઘરનો. ઈ માલ આપણને મળ્યો છે. તો ઈ માલ મળ્યો છે ને તો આ માલને જીવનમાં ઉતારી. હવે આ મીરાબાઈએ કીધું છે, ખરશું નો ફૂટે વાકો, સોર નો લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. શું પાયો? નામ રતન ધન પાયો. હે નામ રૂપી રતન છે. ગુરુ મહારાજે આપણને પરમાત્માના નામની ઓળખાણી કરાવી છે. કે નામની ઓળખાણી થઈ જાય પછી ત્યાં કઈ નામે રહેતું નથી. જેમ નિરાંત મહારાજે કીધું એમ કે નામ રૂપ ગુણ નહીં અમારે, કબૂલ ધર્મ में અવતારા, અમે હે જોગી અલખ અનાજી, પાર બ્રહ્મ કી હે પારા. મારે નામય નથી, રૂપય નથી અને ગુણય કાંઈ નથી. હવે ત્યાં છેલ્લે જાય તો ત્યાં કાંઈ હોય? કાંઈ ન હોય. પોતે એક સ્વયં પ્રકાશિત પોતે જ છે. એ પોતાનું જ એક ગુરુ મહારાજે આપણને ભાન કરાવ્યું છે. જો આપણને સ્થાન કરી છે, એ સ્થાનનું આપણને ભાન થઈ જાય તો આપણે પછી ક્યાંય ગોતવા જવું પડે નહીં, કોઈને પૂછવા જવું પડે નહીં. આવું પરમાત્માના સ્વરૂપ આવું છે, પોતાનું સ્વરૂપ. અને પોતાને આપણને ગુરુ મહારાજે આ જ્ઞાન પીરસ્યું છે. આ જ્ઞાન કેવું છે કે હળી મળી અને આનંદ કરવા જેવું છે. આ બધાની અંદર એક જ છે, એક શેક નથી. આ કોઈમાં જુદું ખરું, કોઈમાં ઓછું, કોઈમાં વધારે, કોઈમાં ઓછું નહીં, કોઈમાં વધારે નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. સંતો કે ઊંચ નીચ નહીં કોઈ આ જગતમાં, સંગળિયા વર્ણા વર્ણી, પણ જુદું જે જન દેખે, જેવી જેની કરણી. આ જુદું કેમ લાગે છે કે જેવી જેની કરણી છે એવું લાગે, પણ આ બધું એક જ છે હો. બધું એક જ નથી. પરમાત્માનું નામ એક જ છે. તો આ બધા નામ સ્વરૂપ છે કે નથી? અને આ બધા વિયા જાય ત્યાં રખ્યા હોય, એમાં કોઈ નામ કે નિશાન હોય? ત્યાં કાંઈ ન હોય. ત્યાં નામે ન હોય, એને ત્યાં નામે નીકળી ગયું હો. હા, એટલે આ કીધું છે કે નામ ક્યારે નીકળી જાય. આ નામ કેવું છે અને આ નામ કેવી રીતે આપણને જાણવા મળ્યું છે, એ સદગુરુ મહારાજના શરણે જઈએ તો આપણને એની ખબર પડે છે. ત્યાં સુધી ખબર પડતી નથી. એટલે નામ ખરેખર જાણી લેવા જેવું છે. નામ જેને જાણ્યું એ વેદશાર ભણ્યો, પણ એનો ભેદ જેને જાણ્યો ને એ ખરો તરત બન્યો. એટલે કીધું નામ રૂપ ગુણ કા નાશે હે ચોથું પદ વિનાશ. પણ ચોથા પદનો ભેદ જે જાણે ને એને કહીએ હરિનો દાસ.
નાશ કરી કર્મનો રે સંશય તો એક પલમાં હળ્યો. હે ચોથા પદને જાણવું પડે કે નહીં? ચોથું પદ શું છે કયો? હે ચોથું પદ છે શું? આમાં ચોથું પદ શું છે કયો? આમાં શું છે? ખુરશીમાં શું છે ચોથું પદ કયો? નામ છે. આ તો કીધું નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ વિનાશ. અને ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. તો નાશ કરી કર્મનો સંશય એક પલમાં આણ્યો. જેની વડે તમે બોલો ચાલો એને તો તમે નજરે નો ભાળો મારા બાપ. હે એવું આ ચોથું પદ છે. આ ચોથું પદ આમાં શું છે જો? પ્લાસ્ટિક. જો આમાં શું છે? આ પ્લાસ્ટિક છે ચોથું પદ. તમારા શું છે ચોથું પદ? હે આમાં પ્લાસ્ટિક, આમાં પ્લાસ્ટિક છે. આમાં જો પતરું છે, આ ચોથું પદ છે. હે આમાં શું છે? રૂ હોય ને, જબ્ભામાં રૂ છે એ દેખાતું નથી. જબ્બો બોલાય, હે એને પહેરાય. એ નામ રૂપ ગુણ તઈને કઈ લાગે, પણ ચોથું પદ છે એ બોલાતું નથી. નામે બોલાય, રૂપય બોલાય, ગુણય બોલાય. હે એનું ગુણ પહેરવામાં કામ લાગે, પણ એમાં જે રૂ છે જબ્ભામાં ઈ બોલાતું નથી. શેષતા બોલાતું નથી. એમ આપણું એવું જ છે. હે આપણામાં શું છે ચોથું પદ? જો શું છે? રોજ ભજનમાં જાઓ, રોજ સાંભળો, રોજ સત્સંગ કરે મહારાજ, સથા કઈ ભણવું નથી. હે આપણા છે હું ચોથું પદ જો? હા શું છે? આ તો હશે ઈ આવી મળશે પૂર્વ જન્મની પ્રીત. નવા ખાતે નહીં સડે હો. આ તો આદિ અનાદિની રીત. આ ખાતાનો જીવાત્મા હોય. હે હંસ હોય ને ઈ બેઠા બેઠા સારો સરે. શેનો સરે? મોતીનો સરે. શેનો સારો? મોતી. મોતી એટલે શબ્દ. શબ્દ રૂપી મોતીનો સારો હંસ હોય સરે. અને એને ગ્રહણ કરી લે. જ્યારે જ્યારે જરૂર પડે તે પાછો ઈ કાઢે. ઓલું ઢોર હોય ઈ ખાય ઓગાળે. હે એમ આપણે ખાવું અને કઈ ઓગાળવું નહીં. ઘરે જઈને ગોદડા ખેઈને હુઈ જવું. હે પેલા આવું ન કરતા હો. તો ગુરુ મહારાજનો શબ્દ છે. તો એક થોડો કમથો કાઢી લેજો. મધમાખી જેવા થાજો, કાઈ નો થાત કાઈ નહીં. મધમાખી હોય ને બધાય ફૂલમાં બેસીને થોડો થોડો રસ લે. મોટો પૂડો બનાવે કે ન બનાવે? હે થોડું થોડું બધાય કે એમાંથી થોડું થોડું લેજો. બધું ન લઈ લો કાઈ નહીં. તમે તમારી તમને ખબર નથી કોણ છે એમ. હે તો આ ચોથું પદ છે. અને આ ચોથા પદનો જેને ભેદ જાણ્યો છે એને કીધું હરિનો દાસ. શું કીધું? એને હરિનો દાસ કહેવાય. પછી હરિના સંતો મુક્તિ નો માગે. માગે જન્મો જન્મ અવતાર. શું માગે? જન્મો જન્મ અવતાર બોલ્યો માગે. ભજન કરવા હાટું હો બોલ્યા માગે. ભજન કરવા હાટું માગે. આ જન્મો જન્મ અવતાર માગે. ભજન કરવા હાટું માગે. ભજન કરવા એક અજામિલ હતો અને એને અંતિમ સમયે એના દીકરાનું નામ નારાયણ હતું. અને એને જમના દૂતો અંતિમ સમયે લેવા આવ્યા. અને અજામિલે એને તરસ લાગેલી વખતે કે નારાયણ પાણી લઈ બેટા. હવે ત્યાં તો ઓલા જમના દૂતો પાછા આવી ગયા. ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહ્યા. આખું ખોલીને જોયું કે તમે કોણ? એ કે ભગવાનના પાર્ષદો. હમણે હતા ઈ જમના દૂતો હતા, તમને લેવા આવ્યા હતા. તો ઈ ક્યાં ગયા? ઈ પાછા આવી ગયા. ભગવાને અમને મેકલ્યા. કેમ મેકલ્યા કે? હે તે કે તમે નારાયણનું નામ લીધું એટલે. શું કીધું? નારાયણનું નામ લીધું એટલે. આ છેલ્લી અંતિમ સમય સુધારવા માટે આખી જિંદગી ભજન કરવું પડે હો. અંતિમ એક સેકન્ડ સુધારવા માટે આ સંતોએ એના દેહ ઘસી નાખ્યા. હે એક સેકન્ડ સુધારવા માટે આખી જિંદગી ભજન કર્યું છે. અંતિમ સમય સુધારવા અંતમતા સ્વગતા. અંતિમ સમય પરમાત્માનું નામ આપણને યાદ છે. હે તો ત્યાં મુકામ થાય થાય ન થાય તો સદગુરુ મહારાજના શરણમાં મળી જાય. એમ મુજીબા સદગુરુ મહારાજના શરણમાં મળી ગયા. તો આવું સમજી આનંદ કરવો અને આનંદ કરાવવો. આનંદ ઈ પોતાનું સ્વરૂપ છે. સદગુરુ મહારાજ